રાજ્યમાં પોલીસ સેવામાં જોડાવા માટે લાખોની સંખ્યામાં યુવાનોએ અરજી કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે પોલીસની આયોજિત થનાર પરીક્ષાને લઈને મહત્વની માહિતી આપી. અધ્યક્ષ હસમુખ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે પીએસઆઈની પોસ્ટ માટે કુલ 4.99 લાખ અરજીઓ પોલીસને મળી છે. બીજી બાજુ લોકરક્ષકની પોસ્ટ માટે કુલ 11.5 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે પીએસઆઈની પરીક્ષા આપનાર ઉમેદવારોની 2 લેખિત પરીક્ષા લેવાશે, જેમાં શારીરિક પરીક્ષા બાદ તરત જ લેખિત પરીક્ષા લેવાશે. નવેમ્બરમાં શારીરિક પરીક્ષા અને ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાનું ભરતી બોર્ડનું આયોજન છે. જો કે લેખિત પરીક્ષામાં મોડું થાય તો જાન્યુઆરી મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે એમ પણ કહ્યું કે ગયા વર્ષે જે ઉમેદવારોએ પરીક્ષામાં છેતરપિંડી કરી હતી તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. આપણે ચોમાસાના કારણે, ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા, એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી. તો જે અરજીની વિગતો છે, તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે. એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલા અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે, અને એમાં 2 પેપર છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે, એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય, એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું.